हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું ગળ્યા અથાણાનો મસાલો। તો બજારમાં ખૂબ જ મોંઘા મસાલા મળતા હોય છે, તો આપણે એકદમ ઓછા ખર્ચમાં આપણે ઘરે મસાલો બનાવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા 200 ગ્રામ આપણે રાઈના કુરિયા લીધા છે અને આપણે 100 ગ્રામ અહીંયા મેથીના કુરિયા લીધા છે। શું રાઈના કુરિયાને આપણે મિક્સર જારમાં અધકચરા પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે રાઈના કુરિયા પીસી લીધા છે। હવે આપણે મેથીના કુરિયા પીસીશું। તો તમે જોઈ શકો છો આપણે મેથીના કુરિયા પણ અધકચરા પીસી લીધા છે। તો હવે આપણે બંને મિક્સ કરી લઈશું। હવે આપણે આનું આપણે માપ લઈ લઈશું। આ જ પ્રમાણે આપણે કુમઠી મરચું ઉમેરીશું। જેટલા જ માપમાં આપણે રાઈના કુરિયા અને મેથીના કુરિયા લીધા છે એ જ માપમાં આપણે કુમઠી મરચું લીધું છે, તમે જોઈ શકો છો। 2 મોટી ચમચી આપણે મીઠું ઉમેરીશું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। આપણે 3 ચમચી દિવેલ મૂક્યું છે ગરમ કરવા માટે। દિવેલ આપણું ગરમ થઈ ગયું છે, દિવેલને આપણે ઠંડુ થવા દઈશું। હવે આપણે આ મસાલામાં 4 ચમચી હિંગ એડ કરીશું। હવે આપણે આ બધો જ મસાલો મિક્સ કરી લઈશું। દિવેલ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે બધા જ મસાલામાં દિવેલ એડ કરી દઈશું। બધો જ મસાલો આપણે મિક્સ કરી લઈશું। તો આપણે બધા જ મસાલાને મોઈ નાખીશું દિવેલથી। તો તમે જોઈ શકો છો આપણે હાથથી બધું મિક્સ કરીએ છીએ, એટલે હાથથી જ મિક્સ કરીશું તો બધું સરસ મિક્સ થઈ જશે અને ગાંઠા નહીં રહે, એટલે આપણે હાથથી જ મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો આવું આપણે મુઠ્ઠી વડે એવું આપણે મસાલાનું મોવણ કરવાનું છે। તો આપણો મસાલો બનીને તૈયાર છે। તો આવી જ રીતે તમે ખૂબ જ ઓછા સમયની અંદર ને ખૂબ જ ઓછી વસ્તુની અંદર એકદમ બહાર કરતાં પણ સરસ આપણે મસાલો બની જશે ઘરે। 2 કિલો અથાણાનો મસાલો આપણો બનીને તૈયાર છે। તો તમે આવો ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકો છો। જો તમને અથાણાનો મસાલો બનાવવાની રીત ગમી હોય તો મને એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમે કેવી રીતે મસાલો બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।